આપ બધાનું સ્વાગત છે આ કાઠિયાવાડી કડીઓમાં। અને કાઠિયાવાડીને કોઈ પૂછવાનું ન હોય કે કેમ છો, કારણ કે હંમેશા એ મોજમાં જ હોય। આવી ગયા રાસશીલા સોસાયટીમાં, જે પરમ દિવસે મેં તોડફોડ કર્યું હતું અને અહીંયા જે કાલે કચરાના ઢગલા પડ્યા હતા એ કચરાના ઢગલા અમે નીચે રોડ ઉપર ઘા કરી દીધા અને જે રોડ ઉપર ઈંટું પડી હતી અને એ બધી ઈંટું અમે ઉપર ચડાવી દીધી। અને ત્યાં તો અતુલ કાકા મશીન લઈ અને વિચારે છે કે ભાઈ આને આજ તો તોડી જ નાખો એ કે, અને પાછા ઢગલા વાળી દે। માણસોને કામે ચડાવી અને ત્યાર પછી નીકળી ગયો ઘરે જવા માટે। ત્યારે તોડફોડનું કામ ચાલુ હોય તો કોઈ એવી ખાસ ઉપર રહેવાની જરૂરિયાત નથી હોતી, અને એ સમયની અંદર હું મારા કોઈ પણ જગ્યાએ પરચુરણ કામ હોય એ પતાવી લઉં છું। તો મિત્રો, હું અત્યારે જાઉં છું મારી ગાડીની સર્વિસ કરાવવા માટે। જે પલ્સર મેં આ દિવાળીએ છોડાવ્યું હતું, ત્યાર પછી મેં એક જ વખત ગાડી કંપનીમાં સર્વિસ માટે આપી છે, અને કંપનીમાંથી દર વખતે ફોન આવતા કે ભાઈ તમારી ગાડી હજુ સુધી સર્વિસ થઈ નથી। હું અત્યારે આવી ગયો છું આદિત્ય બજાજમાં સોનીની ચાલી, જ્યાંથી મેં ગાડી છોડાવી હતી। અને ગાડી સર્વિસિંગનું કામ કમ્પ્લીટ કરી અને હું ઘરે પહોંચી ગયો। ત્યાં વાગી ગયા છે 12:15। તો અત્યારે કામ ઉપર નથી જવું અને રસોઈ બની ગઈ હોય તો જમી કાઢવી અને બપોર પછી પાછો કામ ઉપર વહી જઈશ। તો અત્યારે વાગ્યા છે બપોરના 4 અને હું બેઠો છું એક એસ્ટિમેટ કાઢવા માટે, અને સાથે સાથે મારે 2 દિવસનું જે કંઈ આવક જાવકનો સરવૈયું હોય, ખર્ચ હોય તે પણ લખવાનો બાકી હતો। તો એલા ભાઈ, આખા ગુજરાતમાં વરહીન ધરાણો ને ત્યારે આજે એમ થાય છે કે બપોર પછી વરસાદ થોડોક આવ્યો, કારણ કે સતત રેડા કેડે રેડા વરસાદના ચાલુ જ છે અને વરસાદ એનું કામ કરે છે ને બારીએથી હું જોઉં છું। અત્યારે હું મારું કામ કરું છું, એનું કામ કરે છે। મજા આવે ને ધર્મ ચાલુ વરસાદમાં? હું ખાવું છે સાંજે? હા, સાંજે હું ખાવું? અલ્યા, મંચુરિયમ ખાવું છે। મને એવું લાગે છે કે મંચુરિયમ બનશે કે પછી ભજીયા બનશે, હું બનશે આપ કમેન્ટ કરજો। હું તો કહું છું ધર્મ મંચુરિયમ નહીં, ભજીયા જ બનશે આજ તો આજનું કામ આપણે અહીંયા બંધ કરીશું। અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હા, મારી ચેનલ કાઠિયાવાડી કડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં રહેલી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં, અને એમાં ઓલનું ઓપ્શન સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું મારા ડેઈલી નવા વિડીયો તમને બતાવી શકું। તો ફરી મળીશું મસ્ત મજાના એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપનો પ્રિય મહેન્દ્રના જય શ્રી રામ, જય હિન્દ।